MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. વેલકમ બેક. ગેરકાયદે બાંધકામ કરનારાની હવે ખેર નથી, કારણ કે વડોદરામાં ટાઉન પ્લાનિંગ વિભાગે 2 દિવસમાં 30થી વધુ સ્થળે નોટિસ આપી છે. છેલ્લા 15 દિવસમાં 4 કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ગેરકાયદે બાંધકામ અને મંજૂરી વગરની ઇમારત સામે કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં તપાસ દરમિયાન 4થી વધુ એકમોને સીલ પણ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગ વપરાશની બાબતોના નિયમોના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. એવા કિસ્સામાં કરીએ છીએ. ટ્રાફિકની સમસ્યા હોય, પાર્કિંગ પ્લેસમાં પાર્કિંગ ના કરાવતા હોય, એવા કિસ્સામાં પણ આપણે સીલ કરતા હોઈએ છીએ. અને નિયમો મુજબ જે ઇમ્પેક્ટનો કાયદો છે એમાં પરમિશન મેળવેલી ના હોય તો પણ આપણે એવા કિસ્સામાં સીલની કાર્યવાહી કરતા હોઈએ. દંડ વસૂલવાની કાર્યવાહી અત્યાર સુધી કશું કરવામાં આવી છે? દંડ પણ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં એક ઇમ્પેક્ટનો પણ કાયદો અમલી હોય એવા કિસ્સામાં આપણે પાર્કિંગનો દંડ વસૂલ કરીએ છીએ અને એને અનઓથોરાઇઝ કન્સ્ટ્રક્શનને આપણે પરમિશન આપીએ છીએ. કેટલો દંડ વસૂલ કરાયો છે અત્યાર સુધી? અત્યાર સુધી આશરે ઇમ્પેક્ટ અંતર્ગત આપણે જે દંડ વસૂલ કરીએ છીએ એમાં 4 કરોડ અરાઉન્ડ આપણે દંડ વસૂલ કરેલો છે. તો ટ્રાફિકની સમસ્યાને પણ ધ્યાનમાં લઈને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદે પાર્કિંગ સામે અને મંજૂરી વગર ધમધમતી ઇમારતો સામે પણ તપાસ કરીને નોટિસ ફટકારવામાં આવી છે, અને એટલું જ નહીં, એકમો સીલ કરીને દંડ ફટકારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા અને તેની સાથે સાથે ગેરકાયદેસર બાંધકામને લઈને છેલ્લા 2 દિવસથી કમિશનર પાસે અનેક રજૂઆતો પહોંચી હતી. તેના ધ્યાનમાં લઈને ટાઉન પ્લાનિંગ વિભાગ હરકતમાં આવ્યું છે અને ટાઉન પ્લાનિંગ દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યાં આગળ નિયમોનો ભંગ થતો હોય, ઉપરાંત ટ્રાફિકની જ્યાં આગળ સમસ્યા હોય, અન્યથા જે જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેવા તમામ સ્થળો પર ચકાસણી કરવામાં આવી રહી છે અને સાથે સાથે નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગઈકાલે અને આજે વડોદરા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા 3થી વધારે યુનિટને સીલ કરવામાં આવી છે. તો ટોટલ 4 કરોડ જેટલો જે દંડ છે તે ઇમ્પેક્ટ ફી હોય કે અન્ય રીતે વસૂલ કરવામાં આવે છે. અને તેની પાછળનું મુખ્ય કારણ છે કે જે રીતે કમિશનર દ્વારા મુખ્ય જે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીને ટકોર કરી હતી કે ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ પણ ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવે, તેના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. તો કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મંજૂરી વગર ધમધમતી બિલ્ડિંગ્સ, પાર્કિંગ એરિયા વગેરે સામે તવાઈ બોલાવવામાં આવી છે. સાથે જ 4થી વધુ એકમોને સીલ પણ કરવામાં આવ્યા છે. આ દબાણ હટાવવાની કાર્યવાહી હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ગેરકાયદે બાંધકામો જે છે તેના પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને જે ગેરકાયદે પાર્કિંગ ધમધમી રહ્યા છે, ગેરકાયદે રેસ્ટોરાં ધમધમી રહી છે, ત્યાં પણ આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી. જે ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં 2 દિવસમાં પહેલાં 30થી વધુ સ્થળો પર નોટિસ પણ ફટકારવામાં આવી હતી, અને ત્યારબાદ કાર્યવાહી કરતા 15 દિવસમાં 4 કરોડ સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH.